ને મિત્રો મજામાં. મિત્રો ઘણા સમયથી એક ઈચ્છા હતી કે એક ટોપિક જે એવો છે આપણી ચેનલમાં હજી શરૂઆત નથી કરી, તો આવો એક શરૂઆત કરીએ. મનોવિજ્ઞાન. મિત્રો મનોવિજ્ઞાનનું મહત્વ પીએસઆઈ, કોન્સ્ટેબલ, એ સિવાય ટેટ, ટાટ, એચટાટ એ બધે છે, અને જીપીએસસીમાં પણ એને લગતા પ્રશ્નો પૂછાય જ છે. તો મિત્રો આ જે મનોવિજ્ઞાન છે એ પણ બહુ રસ પડે એવો સબ્જેક્ટ છે. અને આજે આપણે 25 જેટલા એમસીક્યુ કરવા છે, પણ આ જેવો વિડીયો પૂરો થાય તરત ને તરત હું તમારી ટેસ્ટ લેવાનો છું, તો સાથે સાથે તમારી યાદ પણ રાખતું જવાનું છે. આર યુ રેડી? લેટ વી સ્ટાર્ટ. મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને શું ગણી શકાય? મિત્રો આપણે જાણીએ છીએ મનનું વિજ્ઞાન છે, અને મન પ્રમાણે માણસ છે એ વિચારી અને કંઈક વર્તન કરતો હોય છે. તો આખું વિજ્ઞાન વર્તન સાથે પણ જોડાયેલું છે. તો જવાબ આવશે માનવ વર્તન. બીજું, માનવ વર્તન. ત્યાર પછી ગળામાં શોષ પડવો, તો કયા સંવેદકોની વાત ગણી શકાય? ગળામાં શોષ પડવો ધેટ મીન્સ તરસ, ભૂખ લાગવી. તો આ બધી વાત છે એ કંઈક સંવેદકો સાથે લાગુ પડે છે, અને એ સ્વાભાવિક છે. અંદરના સંવેદકો એટલે કે આંતરિક સંવેદકો. ત્યાર પછીનો સંવેદના, એના મુખ્ય પ્રકાર કેટલા? તો મિત્રો સંવેદના આમાં ભલે 4 જ છે, પણ અક્ષરો 4 છે, પણ એના પ્રકાર છે 5. તો યાદ રહી જશે, સંવેદનાના મુખ્ય પ્રકાર 5. ત્યાર પછીનો પ્રશ્ન છે આંખનો રંગ શાના કારણે? તો મિત્રો રંગની જે વાત છે આંખનો, એ કૃષ્ણ મંડળના જે સ્નાયુ છે તો એના આધારે આંખનો રંગ હોય છે. તો એ ખાસ યાદ રાખજો. ચોથું, કૃષ્ણ મંડળના સ્નાયુઓ. સામાન્ય રીતે મનુષ્ય કેટલા હર્ટ્ઝ સુધીની કંપનનો ધ્વનિ સાંભળી શકે? મિત્રો ખબર છે? તો યાદ રાખજો, 20 થી 20,000 CPS. ફરીથી 20 થી 20,000 CPS. તો એટલા સુધીનો કંપનનો ધ્વનિ સાંભળી શકે. CPS એનું પૂરું નામ શું? તો મિત્રો સાયકલ પર સેકન્ડ. સાયકલના રૂપમાં સાયકલ પર સેકન્ડ છેલ્લું. તો ત્યાર પછીનું 7મો ક્વેશ્ચન, કર્ણની રચનાના સંદર્ભે મુખ્ય કેટલા પ્રકાર? તો અહીંયા કર્ણની રચના, કર્ણ અને કર્ણ ગણાય કે ર છે અડધોની પેલા આખો બોલી નાખે, ધેટ મીન્સ 3. હે ને? તો કર્ણની રચના સંદર્ભે મુખ્ય કેટલા પ્રકાર છે? 3. ત્યાર પછી મધ્ય કર્ણમાં કોનો સમાવેશ નથી? તો એમાં હથોડી, એરણ, પેંગળું અને કર્ણઢોલ. યસ, સાવ સાચા છો, કર્ણઢોલનો સમાવેશ નથી. અને હેનિંગે ગંધના કેટલા પ્રકાર આપ્યા? મિત્રો હેનિંગે ટોટલ 6 પ્રકાર આપ્યા છે. યાદ રહી જશે ને? ફરીથી મિત્રો, મધ્ય કર્ણમાં કોનો સમાવેશ નથી? કર્ણઢોલનો સમાવેશ નથી. અને હેનિંગે ગંધના કેટલા પ્રકાર આપ્યા છે? યસ, 6 પ્રકાર આપ્યા છે. ત્યાર પછી ધ્યાનના લક્ષણો કેટલા છે? તો મિત્રો ધ્યાનના લક્ષણો પણ 6 છે. ત્યાર પછી ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. આ કોની વ્યાખ્યા છે? તો મિત્રો એ જેમ્સ ડ્રેવર. તો ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ. અને ધ્યાનની જનની કોને કહેવામાં આવે છે? તો મિત્રો ધ્યાનની જનનીની વાત હોય તો રસ. તમને ખબર છે, રસ પડે એટલે બધું, હે ને? તો ધ્યાન સાથે રસ જોડાયેલ છે. ઘણાને અત્યારે શેરડીનો રસ પણ યાદ આવતો હશે, પણ ધ્યાન રેકડી ઉપર પડે અને રસ પીવાનું મન થાય. કોઈ પણ રીતે યાદ રાખી લેજો. કયા વૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા હતા? તો અહીં તમારે વૈજ્ઞાનિકનું નામ આપવાનું છે. તો જોયું તો હમણાં હેનિંગ. કોણ આવશે? હેનિંગ. એ વૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા હતા. ત્યાર પછી સંવેદન એટલે શું? મિત્રો સંવેદના અને ચેતા, બરોબર, એની સાથે ડાયરેક્ટ લેવા દેવા છે. તો અહીંયા ચેતનાત્મક અનુભવ. સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. અને દ્વિનેત્રીય વિષમતા, તો એને એ કોને કહેશું? તો મિત્રો અહીં બંને આંખોમાં નેત્ર પટલ પર જુદી જુદી પ્રતિમા પડતી હોય છે.
તો દ્વિનેત્રીય વિષમતા એટલે શું? લાસ્ટ વન, છેલ્લું. બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે. તો એ દ્વિનેત્રી વિષમતા છે. પછીનો પ્રશ્ન, દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ. તો મિત્રો દ્રષ્ટિ સંવેદન માટે જે જવાબદાર છે એ સળી કોષો અને શંકુ કોષો. સળી કોષો અને શંકુ કોષો. બાકીના તમને આપ્યા છે એમાં નજર કરો તો જ ખબર પડી જાય કે આમાં આ વિકલ્પો નહીં આવે ને આ જ આવશે. ત્યાર પછી ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો એનો જવાબ આવશે તો 4 જાતના સંવેદનોનો અનુભવ થાય છે. દ્રષ્ટિ સંવેદન માટે કોની હાજરી અનિવાર્ય? દ્રષ્ટિ સંવેદન અને એના માટે હાજરી કોની? તો મિત્રો એની અંદર પ્રકાશની હાજરી અનિવાર્ય હોય છે. ત્યાર પછીની વાત છે કે પૂરકતાનો નિયમ શેની સાથે સંલગ્ન છે? તો જ્યારે જ્યારે પૂરકતાની વાત હશે ત્યારે પ્રત્યક્ષીકૃત, લાસ્ટ છેલ્લું, પ્રત્યક્ષીકૃત સાતત્ય એ બહુ જરૂરી વાત છે. તો મિત્રો યાદ રહી ગયું છે ને, ત્વચા દ્વારા કેટલા પ્રકાર? 4. દ્રષ્ટિ સંવેદન માટે પ્રકાશ અને પૂરકતાના નિયમ માટે પ્રત્યક્ષીકૃત સાતત્ય. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો ક્યાં ક્યાં? તો મિત્રો જે છેલ્લું છે વર્ધીમર, કોહલર અને કોફકા. ફરીથી કોણ? વર્ધીમર, કોહલર અને કોફકા. બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલી રીતે થઈ શકે? તો મિત્રો 3 રીત. જે 3 છે એ ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. ફરીથી કયું? ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. ડુંગર દૂરથી રળિયામણા એક નેત્રીય સંકેતોનો કયો પ્રકાર છે? તો મિત્રો ડુંગર દૂરથી રળિયામણા. આપણે જાણીએ છીએ મિત્રો કે ડુંગર દૂરથી રળિયામણા, નજીક આવે તો એના પથરાળ પેલું જમીનને બધું દેખાય છે, પથ્થરો દેખાય છે. તો અહીંયા સપાટીની તરેહ અને ઢાળ. ફરીથી સપાટીની તરેહ અને ઢાળ એના સંદર્ભમાં વાત છે. મીઠો સ્વાદ જીભના કયા ભાગ દ્વારા અનુભવી શકાય છે? તો મિત્રો યાદ રાખજો, આમ જીભ આપણે બહાર કાઢીએ અને પહેલો જે આમ સ્ટાર્ટિંગ એટલે અગ્રભાગ, તો ત્યાં મીઠાશ, બરાબર, તો એના મીઠા સ્વાદ માટે જરૂરી છે. અને કીકી એ અવયવ નથી, પણ કેટલા ઇંચનું છિદ્ર છે? યસ, તમે સાચા છો. 1 અષ્ટમાંશ ઇંચનું છિદ્ર છે. અને એમીગડાલા એ શેનો ભાગ છે? તો એ નાકનો છે. તો મને લાગે છે કે તમને બરોબર યાદ રહી ગયા છે. અને જો તમે યસ કહો તો આપણે ટેસ્ટ લઈ લઈએ. ઓકે, તો હું પ્રશ્ન બોલીશ, તમારે એનો જવાબ લખતું જવાનું છે અને ચેક કરતું જવાનું છે. આર યુ રેડી? લેટ વી સ્ટાર્ટ. તો આર યુ રેડી? હા, અને બીજી એક વાત મહત્વની કે તમારે કોમેન્ટ્સમાં પણ લખવાનું છે કે મારા કેટલા સાચા પડ્યા. તો પહેલો પ્રશ્ન, મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને શું ગણી શકાય? વેરી ગુડ, માનવ વર્તન. ગળામાં શોષ પડવો, તરસ, કયા સંવેદકોની વાત ગણી શકાય? આંતરિક સંવેદકો. સંવેદનાના કેટલા પ્રકાર? વેરી ગુડ, 5. આંખનો રંગ શાના કારણે? વેરી ગુડ, કૃષ્ણમંડળના સ્નાયુ. સામાન્ય રીતે મનુષ્ય કેટલા હર્ટ્ઝ સુધીની કંપનનો ધ્વનિ સાંભળી શકે છે? વેરી ગુડ, 20 થી 20,000 CPS. CPS નું પૂરું નામ? યસ, ગુડ, છેલ્લું, સાયકલ પર સેકન્ડ. કર્ણની રચનાના સંદર્ભે મુખ્ય કેટલા પ્રકાર? વેરી ગુડ, 3. મધ્ય કર્ણમાં કોનો સમાવેશ નથી? વેરી ગુડ, કર્ણ ઢોલ.
હેનિંગે ગંધના કેટલા પ્રકાર આપ્યા? યસ, ગુડ. 6. ધ્યાનના લક્ષણો કેટલા છે? વેરી ગુડ, 6. ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. કોણે કહ્યું છે? કોની વ્યાખ્યા છે? યસ, જેમ્સ ડ્રેવર. સાવ સાચું. ધ્યાનની જનની કોને કહેવામાં આવે છે? યસ, યસ, રસ. કયા વૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા? યસ, હેનિંગ. સંવેદન એટલે? યસ, ચેતનાત્મક અનુભવ. દ્વિનેત્રીય વિષમતા એટલે શું? બિલકુલ સાચું છે. બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા દેખાવી. દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ. ગુડ. સળી કોષો અને શંકુ કોષો. ત્યાર પછી ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? એક્ઝેક્ટલી 4. દ્રષ્ટિ સંવેદન માટે કોની હાજરી અનિવાર્ય? વેરી ગુડ, પ્રકાશ. પૂરકતાનો નિયમ શેની સાથે સંલગ્ન? તો પ્રત્યક્ષીકૃત સાતત્ય. બિલકુલ સાચો જવાબ. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો ક્યાં ક્યાં? વેરી ગુડ. વર્ધીમર, કોહલર, કોફકા. બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલી રીતે? ગુડ. 3. ધ્યાન, સંવેદન, પ્રત્યક્ષીકરણ. ડુંગર દૂરથી રળિયામણા. તો એક નેત્રીય સંકેતોનો કયો પ્રકાર? વેરી ગુડ. સપાટીની તરે અને ઢાળ. મીઠો સ્વાદ જીભના કયા કયા ભાગ દ્વારા અનુભવી શકાય છે? મિત્રો યાદ છે ને? યસ, તમારો જવાબ બિલકુલ સાચો છે. અગ્ર. હા, તો મીઠો સ્વાદ માટે અગ્ર. અને કીકી એ અવયવ નથી પણ કેટલા ઇંચનું છિદ્ર છે? યસ, 1 ઇંચનો 8મો ભાગ, 1/8. તો એ અવયવ નથી પણ કીકી છે એ છિદ્ર છે. અને છેલ્લું એમિગડાલા શેનો ભાગ છે? તો મિત્રો સાવ સાચા છો, એ નાક છે એનો ભાગ છે. તો મિત્રો જો કેટલા સાચા પડ્યા. મિત્રો અમુક લોકોને તો એટલી બધી મજા આવે છે કે સર આમાં અમારે લગભગ તો 25માંથી 25 આવે જ છે. કારણ કે તમે લોકો બહુ ધ્યાનપૂર્વક વિડીયો જોઈ રહ્યા છો, એકદમ આનંદ સાથે જોઈ રહ્યા છો. તો મિત્રો 12મા ધોરણની અંદર કોઈ હોય તો જરૂરથી અત્યારે ને અત્યારે વિડીયો મૂકી દેજો. કદાચ આમાંથી 1 કે 2 પ્રશ્ન આવી જાય તો યસ, કોઈને ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ જાય. અને હા મિત્રો, વાત તો એટલી જ છે કે જ્યારે આવો વિડીયો હોય તો તમારે એક વલણું તો જોઈએ જ. તો ચલો જયેશ સરનું વલણું તો આપી જ દઈએ. મનનું વિજ્ઞાન પૂર બહાર ખીલતું જાય છે. યસ, મનનું વિજ્ઞાન પૂર બહાર ખીલતું જાય છે. સંવેદના 5 કોઈ કોઈ ઝીલતું જાય છે. તો મિત્રો 5 સંવેદના છે અને કોઈ કોઈ ઝીલતું જઈ રહ્યું છે. તો ઝીલવાની વાત છે, ખીલવાની વાત છે, ખીલવવાની વાત છે. તો મિત્રો સાથે રહી એકબીજા ખીલતા રહીએ, ખીલવતા રહીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. પણ હા, કોમેન્ટ્સ જરૂરથી. આવજો.